હેલો ડૉક્ટર શ્રેયા. હાય. તો આજકાલ લોકોને થાક બહુ વધારે લાગતો હોય છે, ચીડચીડિયાપણું રહેતું હોય છે, આખો દિવસ થોડું કામ કરે પણ તો પણ થાકી જતા હોય છે. આ બધાના રીઝન શું હોઈ શકે છે? સો તમે જે થાકનું રીઝન પૂછી રહ્યા છો તો આપણે જોઈએ ને કે જે બ્લડમાં આપણે હિમોગ્લોબિનની વાત કરીએ, અગર રૂટીન ચેકઅપ ના થતો હોય અને હિમોગ્લોબિનનું લેવલ ઓલમોસ્ટ તમારું ઓછું ને ઓછું રહેતું હોય કોન્સ્ટન્ટ પીરિયડ ઓફ ટાઈમ સુધી, તો શરીરમાં થાક ને બધું મહેસૂસ થતું હોય છે. પણ હવે વાત કરીએ ઊંઘ ના આવવાની અને ચીડચીડુંપણું થવાની, તો એનો ફોરમોસ્ટ અત્યારના યંગસ્ટર પ્રમાણે જોઈએ ને તો લાઇફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આખો દિવસ કંઈક જંક ફૂડ ખાવાનું, રાત્રે લેટ નાઇટ સુધી ચેટિંગ એન્ડ ફોન સ્ક્રીન ટાઈમ વધારે થઈ ગયો છે. તો એના કારણે તમારી જે સ્લીપ પેટર્ન છે એ ડિસ્ટર્બ થઈ છે. લેટ સુધી ફોન યુઝ કરવાનો એટલે આંખોને સ્ટ્રેઇન પડે છે, સાથે સાથે લેટ નાઇટ સૂવો, સવારે અર્લી મોર્નિંગ ઉઠવાનું હોય તો જે સ્લીપ છે, જે ઓલમોસ્ટ 7 to 8 hours આપણે જે સ્લીપ સાયકલ કહીએ છીએ એ ફૂલફિલ થતી નથી. એટલે ડ્યુરિંગ ધ ડે ટાઈમ એમને થાક લાગે, સ્લીપ પૂરી નથી થતી એટલે ચીડચીડું લાગે, આંખોને સ્ટ્રેઇન મળ્યો હોય તો અમુક લોકોને નંબર્સ બી એટલે જ વહેલા આવી જશે, આંખમાંથી પાણી નીકળવાની પ્રોબ્લેમ્સ, આ બધું આના કારણે થતું હોય છે. તો મેઇન રીઝન અત્યારનું જંક ફૂડ અને સ્લીપ પેટર્ન છે આની માટે. તો બીજી મેઇન વસ્તુ એવી છે કે જે લોકોની વેજીટેરિયન ડાયટ છે એ લોકોનામાં B12 ની કમી ઓલમોસ્ટ જોવા મળતી હોય છે, અને જે પ્રોટીનવાળું ખાવાનું ના ખાતા હોય તો એના કારણે બી B12 D3 ની કમી થતી હોય. અને B12 D3 છે તો એના કારણે પગમાં ઝંઝણાટી આવે, પગમાં કાફમાં ક્રેમ્પ્સ આવે, પગ દુખે રાતના ટાઈમમાં, આ બધી પ્રોબ્લેમ્સ થાય છે. ઓકે, B12 D3 ક્યારે ચેક કરાવવું જોઈએ? એવરી રૂટીનલી 3 થી 4 મહિનાની અંદરમાં તમારે નોર્મલ CBC થી લઈને B12 D3 નોર્મલ તમારું જે બ્લડ કાઉન્ટ છે એ બધા કરાવતા રહેવા જોઈએ, તો એક સ્ક્રીનિંગ રહેતું રહે તમારા બોડીના. ઓકે, તો B12 D3 ઓછું હોય તો એ નેચરલ કોઈ વેસ્ટ છે જે લેવાનું, લાઈક કોઈ ફૂડ હોય કે પછી ટેબ્લેટ્સ જરૂરી છે? હા, ડેરી ફ્રૂટ છે તમે એ લેશો તો એનાથી તમારું B12 એ વધતું રહે છે. અને D3 માટે કેળા ખાઈએ છીએ આપણે, અને લીલા પાન શાકભાજી ખાઈએ, એનાથી D3 અને B12 નું લેવલ કંટ્રોલમાં રહી શકે છે. ઓકે, થેન્ક યુ.